ભારત સરકાર દ્વારા આગામી દિવસમાં નારી વંદના અધિનિયમ કાયદાને પસાર કરવા જઈ રહી છે ત્યારે સ્થાનિક કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। જીતુભાઈ વાઘાણી દ્વારા પત્રકાર પરિષદમાં વડાપ્રધાન મોદીજીની 56મી છાતીનો આ નિર્ણય ગણાવ્યો હતો। અગાઉ આ પ્રકારના નિર્ણયો થતા હોય છે પરંતુ અમલમાં આવતા નથી। 2047 વિકસિત ભારત મોદી સાહેબના બનાવવાના નિર્ણયમાં મહિલાઓ પણ પોતાનું યોગદાન આપે અને તેમની સંવેદનાઓને માન મળે તે હેતુસર આ અધિનિયમ આવતો હોવાનું જણાવ્યું હતું। આ દેશમાં હમણાં જ આપણા વડાપ્રધાને નારી શક્તિ વંદના સંમેલન દિલ્હીમાં યોજાયું। મારા આપનું સમગ્ર રાજ્યની મહિલાઓનું અને સમગ્ર સમાજ વ્યવસ્થામાં રહેતા સૌનું થોડું ધ્યાન દોરવું છે। 21મી સદીનો સૌથી મોટો નિર્ણય એ જો કોઈ હશે તો આપણો આ મહિલા શક્તિ વંદન અધિનિયમનો કાયદો હશે। એક મહત્વનો નિર્ણય એ નારી શક્તિને સમર્પિત કરવાનો ભાવ સાથે સમગ્ર દેશનું સંસદ એ એમાં ભાગીદાર બનવાનું છે। માનનીય મોદી સાહેબે કીધું એમ ભૂતકાળની સંકલ્પનાઓને સાકાર કરશે પણ ભવિષ્યની સંકલ્પો પણ પૂરા કરશે। મહિલામાં જે તાકાત પડી છે અને દેશમાં જ્યાં મોદી સાહેબ જાય ત્યાં આજે વિરોધીઓ પણ કહેવું પડે છે કે મહિલાઓ કે ખાસ કરીને મોદી સાહેબ ઉપર પૂરો ભરોસો લઈને એમની પર વિશ્વાસ રાખીને લોકશાહીમાં મોટો હિસ્સો 50% જેટલો હિસ્સો મહિલાઓનો છે ત્યારે 56મી છાતીની જે વાત થાય છે એમાં હું માનું છું કે મોદી સાહેબની 56મી છાતીનો આ નિર્ણય અનેક નિર્ણયમાંનો એક આ નિર્ણય આપણા મોદી સાહેબ સૌના મોદી સાહેબ વિશ્વનું નેતૃત્વ એ 56મી છાતીનો નિર્ણય છે। એ અઘરા નિર્ણયો સમાજ હિતમાં મોદી સાહેબે કર્યા છે। કોઈના ગમાગમાના આધારે નહીં પણ દેશને આગળ લઈ જવા માટે 2047માં વિકસિત ભારત કેવું હોવું જોઈએ એમાં મહિલાનું કોન્ટ્રીબ્યુશન શું હોવું જોઈએ। જે નિર્ણયો ધારાસભા અને લોકસભામાં સામાન્ય સમાજને સ્પર્શે છે મહિલાઓની જે વેદના અને સંવેદના છે મારે કહેવું જોઈએ કે મહિલાઓની સંવેદનાનું પ્રતિબિંબ એવા ધારાસભામાં લોકસભામાં 33% મહિલા સ્વરૂપે બતાશે। આપણે સૌ જાણીએ છીએ કે મહિલાઓ ખૂબ સંવેદનશીલ હોય છે સમાજ વ્યવસ્થાની અંદર એના સંવેદનના કારણે આપણો સમાજ ઊભો છે। જતું કરવાનો ભાવ ઘર છોડીને બીજાના ઘરને ઉજળું કરવાનું કામ એ આપણી મહિલાઓ કરે છે। એવા વખતે એક મહત્વનો નિર્ણય એનો કાયદો પસાર કરવા માટે તેની ઐતિહાસિક ચર્ચા થવાની છે ત્યારે આ અધિનિયમ આપ સૌ જાણો છો એમ 33% એટલે કે 1/3 બેઠકો અનામત રાખવાનું હું મોદી સાહેબને અભિનંદન આપીશ આભાર માનીશ। સમગ્ર મહિલાઓને સમાજ જીવનમાં રહેતા સૌ ભાઈઓ વતી પણ લોકસભાની અંદર 29માં આવવાની હોય અને મોદી સાહેબ એમ કે ત્યારથી જ અમલ કરાવો છે। મિત્રો આ બધા નિર્ણયો એવા છે કે એને હંમેશા પાછળ લઈ જવાતા હોય છે પણ આ આપણા મોદી સાહેબ છે મહિલાઓ માટે થઈને એ કટિબદ્ધતા છે। હું સમગ્ર દેશની મહિલાઓને કહું છું કે તમારો ભાઈ બેઠો છે એવું કહેનાર મોદી સાહેબ સાચ અર્થની અંદર અનેક નિર્ણયોની સાથે સાથે એક બહેનોના ભાઈ બનીને એ સુરક્ષા કવચ તરીકે આ નિર્ણય લેવા જઈ રહ્યા છે ત્યારે એક મહિલાઓમાં અતિ આનંદ અને ઉત્સાહ છે। દરેક લોકોને સાથે લઈને ચાલવા માટે નરેન્દ્રભાઈએ પ્રતિબદ્ધતા બતાવી છે।